ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ સુરતમાં શાંતિપૂર્ણ માહોલ. અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત. ઘટનામાં 3 અલગ અલગ FIR કરાઈ દાખલ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પથ્થરમારો કરનાર સામાજિક ગુનેગાર. સુરત પોલીસ કમિશનરે લોકોને શાંતિ માટે કરી અપીલ. પથ્થરમારાની ઘટના પર ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, રાજ્યની શાંતિ ડહોળવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ. ખેડા અને સુરતમાં પોલીસની ત્વરિત કાર્યવાહી. તો ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈને પોલીસ સજ્જ. કચ્છના લખપતમાં શંકાસ્પદ બીમારીથી 14 લોકોના મોત બાદ આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ. આરોગ્યમંત્રીએ કહ્યું, રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ આવશે સામે. કોંગ્રેસના સરકાર પર પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરવાના આક્ષેપ. ગોંડલ અને આસપાસના ગામોની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ માટે ₹56.84 કરોડ રૂપિયાની આપી મંજૂરી. સાથે ગોંડલી નદી પર 100 વર્ષ જૂના પુલના રિનોવેશન માટે ₹22.38 કરોડની કરાઈ ફાળવણી. ગુજરાતમાં ચોમાસું નીવડ્યું ફળદાયી. પાણીની ભરપૂર આવકના કારણે રાજ્યના ડેમો છલકાતા વીજ ઉત્પાદન નવી ઊંચાઈએ. ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 યુનિટ. વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 4584.932 MU. ભારતીય સૈન્યમાં કૌશલ્ય વૃદ્ધિ માટે ભારતીય સેના અને વાયુસેનાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કર્યા MOU. સંરક્ષણ મંત્રીએ કહ્યું, આ કરાર દેશની સુરક્ષા અને સૈન્યને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું. ભારત પ્રવાસે આવેલા અબુધાબીના ક્રાઉન પ્રિન્સની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આર્થિક સહયોગ વધારવા દ્વિપક્ષીય બેઠક. ક્રાઉન પ્રિન્સે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત. કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સુપ્રીમ કોર્ટે CBIને ફરીથી સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આપ્યો 1 સપ્તાહનો સમય. વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરે. ભાજપે મમતા બેનર્જીના રાજીનામાની કરી માંગ. કહ્યું, મમતા બેનર્જી બની ગયા છે બંધારણના ભક્ષક. અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર તેજીમાં. સેન્સેક્સમાં 375 પોઈન્ટ વધીને 81,560 પર. તો નિફ્ટી 25,000ની નજીક. IT અને FMCGના શેરો ઉચકાયા. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો.